નમસ્કાર દર્શક મિત્રો, હું છું વિરલ. ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જોઈએ આજના મુખ્ય સમાચાર. કોંગ્રેસના સિનિયર નેતા પર અતિ ગંભીર આક્ષેપ લાગ્યા છે. અમદાવાદ આશ્રમ રોડ ખાતે આવેલા ગુજરાત ખેત વિકાસ પરિષદના પ્રમુખ અને પૂર્વ એમએલએ એમપી અમરસિંહ ચૌધરી વિરુદ્ધ આદિવાસી યુવાને અમદાવાદ નાયબ ચેરિટી કમિશનમાં ફરિયાદ નોંધાવી છે. દાહોદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગરબાડા તાલુકાના પાટા ડુંગળી ગામના આદિવાસી યુવાન રૂપસિંહ ડામોરે ગંભીર આક્ષેપ સાથે કોંગ્રેસના નેતા અમરસિંહ ઝેડ ચૌધરી વિરુદ્ધ આરોપ લગાવ્યો છે કે અમરસિંહ ચૌધરીએ ગુજરાત ખેત વિકાસ પરિષદ દ્વારા સંચાલિત આશ્રમ શાળાઓમાં શિક્ષક તરીકે નોકરી આપવાનું કહી વ્યક્તિ દીઠ લાખો રૂપિયા પડાવ્યા બાદ નોકરી નહીં આપી અનેક યુવાનો સાથે છેતરપિંડી આચરી છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને શરતી મંજૂરી મળી ગઈ છે. જોકે ભક્તો બારી કે ધાબા પરથી ભગવાન જગન્નાથના દર્શન નહીં કરી શકે. આ શરતી મંજૂરીના કારણે ભક્તોમાં ભારે નારાજગી વ્યાપી છે. જગતના નાથ આખાય જગતનું સંચાલન કરે છે, પણ આપણે ત્યાં તો સરકાર નક્કી કરે છે કે ભગવાન જગન્નાથને કઈ રીતે રથયાત્રાએ નીકળવું. આવું એટલા માટે કહેવું પડે છે કેમ કે અમદાવાદમાં રથયાત્રાને લઈને એવા તગલગી નિર્ણયો લેવામાં આવ્યા છે, જેથી સવાલ થાય છે કે ભગવાનને શું કરવું એ શું સરકાર નક્કી કરશે? કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની 3 દિવસીય મુલાકાતે છે. ત્યારે અમિત શાહના હસ્તે અમદાવાદમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. અમિત શાહ અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવડા અને દસક્રોઈ તાલુકામાં અંદાજે 34.93 કરોડની વધુનું કામોનું લોકાર્પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજા કાર્યકાળમાં સૌપ્રથમ વખત જંગી વિસ્તરણ કરતા બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળમાં 36 નવા ચહેરાનો સમાવેશ કરતા મંત્રીમંડળની સંખ્યા 78 થઈ છે. કેન્દ્ર સરકારના 78 મંત્રીઓમાંથી 42% એટલે કે 33 મંત્રીઓ સામે ગુનાહિત કેસો નોંધાયેલા છે, જેમાંથી 24 સામે હત્યા, હત્યાના પ્રયાસ અને લૂંટ સંબંધિત ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે. જમ્મુ કાશ્મીરના અનંતનાગ, શ્રીનગર, અવંતીપોરા અને બારામુલ્લામાં એનઆઈએ, આઈબી, રોની 10 અલગ-અલગ ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન દેશની ટોચની તપાસ એજન્સીઓ દ્વારા કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી, તો કેટલાક સ્થાનિકોની પૂછપરછ પણ કરાઈ રહી છે. ISISના ટેરર મેગેઝિનને લઈને આ દરોડા પાડવામાં આવ્યા હતા. એ મેગેઝિનના 17 અંકો પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે, જેમાં ભારત, બાંગ્લાદેશ, શ્રીલંકા અને માલદીવ વિશે કવરેજ આપવામાં આવે છે. મોદી સરકારે હવે કૃષિ ફસલને એક્સપોર્ટને વધારો આપવાની તૈયારી કરી છે. આ વિચારની સાથે બેઠક યોજાઈ અને કૃષિ અને એગ્રીકલ્ચર અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીએ કિસાન ઉત્પાદક સંગઠન અને વ્યાપારીઓ, નિર્યાત કરનારા કૃષિ વૈજ્ઞાનિકો, ઉત્તર પ્રદેશ સરકાર અને અન્ય સંસ્થાના સહયોગથી વારાણસીમાં બેઠક યોજી અને એક્સપોર્ટની સંભાવના પર વિચાર કર્યો છે. ડાકોરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને કોવિડ પ્રોટોકોલના પાલન સાથે યોજાઈ રથયાત્રા. તમામ રૂટ પર કર્ફ્યુ લાગ્યો છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરવાનું ભૂલાય નહીં અને તમારા મિત્રોને પણ શેર કરજો. અને હા, તમારો અભિપ્રાય પણ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે અમારો પ્રયાસ તમને કેવો લાગ્યો. દરરોજના મુખ્ય સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ત્રિશુલ ન્યૂઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. અને જો આ વિડીયો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો વિડીયો લાઇક કરી દેજો. અને હા, સાથે સાથે અમારા ત્રિશુલ ન્યૂઝ પેજને પણ લાઇક કરી દેજો. ધન્યવાદ.